ભાવનગરના મહુવા તાલુકાના ખેડૂતો અને ખેડૂત આગેવાન દ્વારા ડુંગળીનો હાર પહેરીને ખેડૂતો દ્વારા ડુંગળીની નિકાસબંધી અટકાવવા માટે ધારાસભ્ય શિવાભાઈ ગોયલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા, ત્યારે ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે। ત્યારે ખેડૂત આગેવાન ભરતસિંહ વાડા દ્વારા ખેડૂતોને સાથે રાખીને મહુવા માર્કેટિંગ યાર્ડમાં મીટિંગ યોજી, ત્યારબાદ ખેડૂત ભાઈઓને મહુવા માર્કેટિંગ સાથે લઈને મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોયલની ઓફિસ પર પહોંચ્યા। ધારાસભ્ય શિવાભાઈ ગોયલ ગાંધીનગર ખાતે હોય ત્યારે ઉપસ્થિત તેમના હાજર પ્રતિનિધિને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ વડા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત। અત્યારે જે ડુંગળીની નિકાસબંધી ગઈ 8 તારીખે સરકારે કરી, એટલે 9 તારીખથી જ અમારો સતત મારો વિરોધ છે। એના તમે તમામ મીડિયા સાક્ષી છો, પણ આ સરકારે જે નિકાસબંધી કરી, અમારી ડુંગળીના 700-800 રૂપિયા આવતા હતા, એ આજની તારીખમાં 100-150 રૂપિયા એક મણના થઈ ગયા, એટલે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવી પડે છે। હવે આ ડુંગળી આ સરકાર 50 રૂપિયાની કિલો એટલે કે 1000 રૂપિયાની મણ લેખે ખરીદી લે, અને કા સરકાર નિકાસબંધી છૂટી કરી નાખે। જો આમને નિકાસબંધી છૂટી રહી હોય તો ખેડૂતોને આખું વર્ષ 800 થી 1000 રૂપિયાનો ભાવ મળવાનો હતો, એવા સ્પષ્ટ બધાને ખબર હતી, પણ સરકારે રાતોરાત નિકાસબંધી કરી, એટલે એનો અમારો વિરોધ છે। અને જો સરકાર નિકાસબંધી નહીં હટાવે તો આવનારા દિવસોની અંદર એક જબરજસ્ત આંદોલન થવાનો છે, અને લોકોનો ખેડૂતોનો જે રોષ છે એ ફાટી નીકળવાનો છે। અમારી સીધી છઠ વાત છે કે હવે અમારે બીજું કાંઈ નથી જોતું, તમે અમને ખેત પેદાશના ભાવ આપી દો, ડુંગળીના 1000 રૂપિયા આપી દો અત્યારે, અને કપાસના અમને 2500 રૂપિયા કરી દો। અને આજે અમે માનનીય ધારાસભ્યશ્રીને આવેદનપત્ર અહીંયા મહુવા આપ્યું છે શિવાભાઈને, અને એનો ગાંધીનગર અમે વાત પણ ફોનમાં કરી લીધી કે અત્યારે તમે અમારી આ રજૂઆત કરો, તમે અમારા ધારાસભ્ય છો, અને જો આવનારા દિવસોમાં આનો યોગ્ય પરિણામ નહીં મળે તો ગુજરાતભરના ધારાસભ્યો અને સંસદીયોના કાર્યાલયે અમે ઘેરાવ કરશું, અને અમારો નિર્ણય જે છે એ અમે લઈને જ સંભાળીશું। હિંમત મકવાણા, દિવ્યાંગ ન્યૂઝ, મહુવા, ભાવનગર।